અમદાવાદમાં પોક્સોનો આરોપીએ વાડજ પોલીસને દોડતી કરી. પોલીસ સ્ટેશનની બહારથી પોક્સોનો આરોપી ફરાર થઈ ગયો છે. પોક્સોના કેસમાં પોલીસે અશોક નામના આરોપીની ધરપકડ કરી હતી. હોસ્પિટલમાં સારવાર કરાવીને પરત લાવતા સમયે આરોપી ફરાર થયો છે. વાડજ પોલીસે અલગ અલગ ટીમો દ્વારા આરોપીની તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે આરોપી અશોક ડાભાણી વિરુદ્ધ કિશોરી સાથે દુષ્કર્મ અને તેના અપહરણની ફરિયાદ નોંધાયેલી છે. આરોપી છેલ્લા 1 વર્ષથી કિશોરી સાથે પ્રેમ સંબંધમાં હતો અને તેને લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ આરોપી સગીરાને લઈને આબુ ફરાર થઈ જતા સગીરાના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને ફરિયાદના આધારે પકડી પાડીને તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું, પરંતુ પોલીસ સ્ટેશન પરત ફરતી વખતે આરોપી સ્ટેશનના દરવાજેથી ફરાર થઈ ગયો. ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસે વિવિધ ટીમો બનાવીને આરોપી અશોક ડાભાણીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અરેસ્ટ કર્યા પછી એને મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. સારવાર કરે ત્યારબાદ એ લોકોને સવારના 5 વાગે પરત પોલીસ સ્ટેશન લાવેલા અને ગાડીમાંથી ઉતરતી વખતે પોલીસ સ્ટેશનના ગેટની આગળથી આરોપી છે એ પોલીસના કસ્ટડીમાંથી ભાગી ગયેલ છે. હાલ એને તપાસમાં અમારી ટીમો પાછળ છે, લોકેશન મળ્યું છે, એની પાછળ તપાસ અત્યારે ચાલુ છે.